23 નવેમ્બરથી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. અત્યારે રાજકોટ વાસીઓની મીટ મંડાયેલ છે એક જ તારીખ પર અને એ છે 23 નવેમ્બર. કારણ કે આજ દિવસથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. તેને લઈને રાત દિવસ પૂરપાટ તૈયારીઓ ચાલી રહી છે. 12 વર્ષના લાંબા સમયગાળા બાદ રાજકોટમાં રામકથા યોજાઈ રહી હોય તેને વધાવી લેવા માટે રાજકોટ જ નહીં બલકે આખું ગુજરાત આતુર છે. સદભાવના વૃદ્ધાશ્રમ ટીમ ખૂબ ચોકસાઈ સાથે બધા આયોજન અને તૈયારી કરી રહી છે, જેથી કોઈ પણ શ્રોતાને કોઈ અગવડતા ન પડે. આ રામકથા 300 કરોડના માતબર ખર્ચે જામનગર રોડ પર રામપર ખાતે 11 માળના 7 નવા બિલ્ડિંગનો વિશાળ વૃદ્ધાશ્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના લાભાર્થે યોજાઈ રહી છે. રામકથામાં શ્રોતાઓ આરામથી બેસીને કથાનું શ્રવણ કરી શકે તે માટે 2 લાખ ચોરસ ફૂટ જગ્યામાં 3 જર્મન ડોમ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં 45 થી 50,000 લોકો બેસી શકશે. કથા પૂર્ણ થયા બાદ શ્રોતાઓ આરામથી ભોજન પ્રસાદ લઈ શકે તે આયોજન પણ કરાયું છે. સાથે જ આયોજકો દ્વારા શ્રોતાઓ માટે વિશેષ બસની સુવિધા પણ ગોઠવવામાં આવી છે. આમ તો સદભાવના એટલે સેવાનો પર્યાય. સદભાવના એટલે કેટલાય માતા પિતા, બા દાદા અને નિરાધાર વ્યક્તિનો ખુશખુશાલ પરિવાર. ત્યારે આ આયોજનની હોશભેર તૈયારીઓ કેવી ચાલી રહી છે, આવો જોઈએ વોઇસ ઓફ ડેની સાથે. નવેમ્બરથી પૂજ્ય મોરારી બાપુની રામકથાનું રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર 3 જર્મન ડૂમ તેમજ મુખ્ય વ્યાસપીઠ કરવામાં આવેલ છે. આ જર્મન ડૂમ 132 બાય 561 ફૂટના 3 વિશાળ ડોમ નાખવામાં આવેલ છે. સાથે સાથે 52 બાય 42નું મુખ્ય વ્યાસપીઠ છે. વ્યાસપીઠની પાછળ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ થીમ બેઝ એક થીમ બનાવવામાં આવેલ છે. આ જર્મન ડૂમની વ્યાસપીઠ બાદ એ જે ભાગ છે એની અંદર ભારતીય બેઠક તેમજ વીવીઆઈપી ખુરશી બેઠકો રાખવામાં આવેલ છે. સાથે સાથે ભોજનશાળા કરવામાં આવેલ છે 90 બાય 150ની. સાથે સાથે ભોજનાલય બનાવવામાં આવેલ છે. આ ભોજનાલયની અંદર 90 બાય 400ના 2 ડૂમ રાખવાના આવે છે. આની અલગ અલગ વ્યવસ્થા છે મહિલાઓ તથા પુરુષોની ભોજનશાળા કરવામાં. સાથે સાથે એક વિશાળ પાર્કિંગ આપવામાં આવેલ છે તેમજ એક હોસ્પિટલ પણ બનાવવામાં આવેલ છે. રોજના 40 થી 45,000 જેટલા લોકો આ કથામાં લાભ લેશે અને રોજના 30-35,000 લોકો ભોજન કરશે. કથાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધીનો રહેશે.